નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, ધોરણ 9ની વિજ્ઞાન વિષયની જે ગાલા સ્વાધ્યાય પોથી છે તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન લઈને ઓશન કોચિંગ ક્લાસીસ આવી ચૂક્યું છે। આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ 9ના વિજ્ઞાન વિષયની જે ગાલા સ્વાધ્યાય પોથીનો પાઠ 3 છે પરમાણુઓ અને અણુઓ તેનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન જોવાના છે। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 9ની વિજ્ઞાન વિષયની જે ગાલા સ્વાધ્યાય પોથી છે તેના દરેક વિષયના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે। તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે, અને સાથે સાથે આ ગાલા સ્વાધ્યાય પોથીના લખાણ માટે તમને ખૂબ જ ઉપયોગી થવાનું છે દોસ્તો। તો જરૂરથી ધોરણ 9ના વિજ્ઞાન વિષયની ગાલા સ્વાધ્યાય પોથીનો આજે પાઠ નંબર 3 છે પરમાણુઓ અને અણુઓ તેનું આ વિડીયો જે છે તે જોઈ લેજો, અને સાથે સાથે દરેક પાઠના વિડીયો પણ આપણી ચેનલ ઉપર અને પીડીએફ આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂક્યા છે, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, તો અભ્યાસ કરી લેજો। ચાલો તો જોઈએ વિભાગ એ એમાં પ્રશ્ન નંબર 1 માંગ્યા મુજબ ઉત્તર આપો। એમાં પહેલો સવાલ, 100 ગ્રામ NEનો મોલ જણાવો, તો જવાબ આવશે 5। બીજું, થર્મોમીટરમાં વપરાતી ધાતુની સંજ્ઞા જણાવો, તો Hg। બીજું, H2O2માં કેટલા પ્રકારના તત્વો સંયોજિત થયેલા છે, તો 2। ચોથું, NaOHનું આણ્વીય દળ કેટલું છે, તો જવાબ આવશે 40U। ત્યાર પછી છે 5મું, કાર્બન 12 સમસ્થાનિકના એક પરમાણુના દળના કેટલામાં ભાગને પરમાણ્વીય દળ એકમ કહે છે, તો 1/12। છઠ્ઠું, સોડિયમ ક્લોરાઇડ જેવા સંયોજનમાં સોડિયમ અને ક્લોરીન પરમાણુની સંખ્યાનો ગુણોત્તર 1:1 છે, આ વિધાન ખરું છે કે ખોટું, તો ખરું। 7મું, કેલ્શિયમ નાઇટ્રેટનું આણ્વીય સૂત્ર CaNO3 છે, તો આ વિધાન ખરું છે કે ખોટું, તો ખોટું। 1Nm બરાબર 1/10 - 9 m, આ વિધાન ખરું છે કે ખોટું, તો જવાબ આવશે ખોટું। ત્યાર પછી છે 9મો સવાલ, ખાલી જગ્યા તત્વના અંતિમ અવિભાજ્ય સૂક્ષ્મકણને પરમાણુ નામ આપ્યું, તો મહર્ષિ કણાદે। અહીંયા જે આપણને આકૃતિ આપેલી છે ખાલી જગ્યા તત્વની સંજ્ઞા છે તો ફોસ્ફરસ। મેગ્નેશિયમ ક્લોરાઇડનું સૂત્ર MgCl2। K2SO4નું રાસાયણિક નામ છે પોટેશિયમ સલ્ફેટ। ત્યાર પછી પ્રશ્ન નંબર 13માં આપણને જોડકાઓ આપેલા છે। Na નું પરમાણ્વીય દળ તો 23U, HClનું આણ્વીય દળ તો 36.5G, CaCl2નું સૂત્ર એકમ દળ તો 111U અને CH4નું આણ્વીય દળ તો વિકલ્પ B 16 ગ્રામ। ત્યાર પછી છે 14મો પ્રશ્ન, એમોનિયાને આપણે જોડીશું 14:3 સાથે, કાર્બન ડાયોક્સાઇડને 3:8 સાથે, પાણીને 1:8 સાથે અને મિથેનને 3:1 સાથે। ત્યાર પછી આપણને વિકલ્પો આપેલા છે। તો મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે આ જે ધોરણ 9ની વિજ્ઞાન વિષયની જે ગાલા સ્વાધ્યાય પોથી છે તેના પાઠ 3નું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપેલું છે। હવે આ જે સંપૂર્ણ સોલ્યુશન છે તેની પીડીએફ આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે, તો જરૂરથી પીડીએફ મેળવી લેજો। મિત્રો, બીજી એક ખાસ મહત્વની સૂચના કે તમારે ધોરણ 9ના અથવા તો 3 થી 12ના કોઈ પણ પ્રકારની પીડીએફ અથવા તો પીપીટી જોઈએ છે તો એ તમને મળી જવાની છે તમારા વોટ્સઅપ નંબર ઉપર, એટલે કે વોટ્સઅપ પર જ હવે સીધી જ પીપીટી સીધી જ પીડીએફ તમે મેળવી શકશો। જો તમે શિક્ષક મિત્રો છો અથવા તો વિદ્યાર્થીઓ છો તો તમને સ્માર્ટ બોર્ડ ઉપર અથવા તો ડિજિટલ બોર્ડ ઉપર ભણાવવામાં ખૂબ જ ઓછા સમયની જરૂર પડશે આ પીડીએફ દ્વારા, અને આકર્ષક રીતે પ્રેઝન્ટેશન દ્વારા તમે સરસ રીતે વિદ્યાર્થીઓને સમજ પડી શકે તે રીતે સમજાવી શકશો। જો તમે વિદ્યાર્થીઓ છો તો પણ આ જે પીડીએફ છે એના દ્વારા તમે સ્વાધ્યાય પોથીનું સારામાં સારી રીતે લખાણ કરી શકો છો। એપ્લિકેશન ઉપર પણ પીડીએફ ઉપલબ્ધ છે અને વોટ્સઅપ પર જોઈતી હોય તો પણ ઉપલબ્ધ છે। વધારે માહિતી માટે નંબર પણ આપેલો છે, અથવા તો આપણે એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ, લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે। ત્યાર પછી છે વિભાગ બી, એમાં છે 40થી 50 શબ્દોમાં માંગ્યા મુજબ જવાબ આપો। એમાં પહેલો સવાલ, રાસાયણિક સંયોગીકરણ એટલે શું? રાસાયણિક સંયોગીકરણના નિયમો કયા કયા છે? તો જો રસાયણ વિજ્ઞાનની પ્રયોગશાળામાં 2 કે તેથી વધુ પદાર્થો એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયાથી સંયોજન બનાવે તેને રાસાયણિક સંયોગીકરણ કહે છે। રાસાયણિક સંયોગીકરણના 2 મહત્વના નિયમોની રજૂઆત એન્ટોની એલ લેવોઇઝરે અને જેસોફ એલ પ્રાઉસ્ટે કરી હતી। આ નિયમો નીચે મુજબ છે। પહેલું, દળ સંચયનનો નિયમ। બીજું, નિશ્ચિત પ્રમાણનો નિયમ। ત્યાર પછી છે બીજું, તત્વની ડાલ્ટન દ્વારા દર્શાવાયેલી સંજ્ઞાઓ જણાવો। તો સિલ્વર, સલ્ફર, ઓક્સિજન અને ગોલ્ડની સંજ્ઞાઓ અહીંયા દર્શાવી છે। ત્યાર પછી છે ત્રીજો સવાલ, પરમાણ્વીયતા એટલે શું? નાઇટ્રોજન, ઓઝોન અને એલ્યુમિનિયમની પરમાણ્વીયતા જણાવો। તો કોઈ પણ અણુના બંધારણમાં રહેલા પરમાણુઓની સંખ્યાને તે અણુની પરમાણ્વીયતા કહે છે। નાઇટ્રોજન તો દ્વિપરમાણવીય, ઓઝોન તો ત્રિપરમાણવીય, એલ્યુમિનિયમ એક પરમાણવીય।
ચોથું, સંયોજનના રાસાયણિક સૂત્ર લખો. સોડિયમ નાઇટ્રેટ, કાર્બન ટેટ્રાક્લોરાઇડ, એમોનિયમ સલ્ફેટ, હાઇડ્રોજન સલ્ફાઇડ. સોડિયમ નાઇટ્રેટમાં તો NaNO3, કાર્બન ટેટ્રાક્લોરાઇડમાં તો CCl4, એમોનિયમ સલ્ફેટ તો NH4SO4, હાઇડ્રોજન સલ્ફાઇડ તો H2S. પાંચમું, સૂત્ર એકમ દળ એટલે શું સમજાવો. કોઈ પણ પદાર્થનું સૂત્ર એકમ દળ એ પદાર્થમાં રહેલા તમામ ઘટક પરમાણુઓના પરમાણવીય દળનો સરવાળો છે. પરંતુ એકમ સૂત્ર શબ્દનો ઉપયોગ એવા પદાર્થ માટે થાય છે કે જેમાં ઘટક કણ તરીકે આયન હોય. ટૂંકમાં સંયોજન જ્યારે આયનીય સ્વરૂપમાં હોય ત્યારે તેના આણવીય દળને સૂત્ર એકમ દળ કહે છે, જેનો એકમ યુ છે. દાખલા તરીકે સોડિયમ ક્લોરાઇડનું સૂત્ર એકમ NaCl છે. તેથી તેના સૂત્ર એકમ દળની ગણતરી નીચે મુજબ થાય છે. NaCl બરાબર 1 કૌંસમાં Na નું પરમાણવીય દળ પ્લસ 1 કૌંસમાં Cl નું પરમાણવીય દળ 1 કૌંસમાં 23 પ્લસ 1 કૌંસમાં 35.5 23 પ્લસ 35.5 બરાબર 58.5 યુ. આવી જ રીતે મિત્રો તમે જોઈ શકો છો કે ધોરણ 9ની વિજ્ઞાન વિષયની આ જે ગાલા સ્વાધ્યાયપોથી છે તેના પાઠ 3ના આપણને અહીંયા સોલ્યુશન આપેલા છે. એવી જ રીતે દરેક પાઠના જે સોલ્યુશન છે તે તમને આપણી એપ્લિકેશન ઉપર મળી જશે. મિત્રો, ગુજરાતમાં સર્વપ્રથમ વખત ધોરણ 9ના વિદ્યાર્થીઓ માટે શ્રેષ્ઠ શિક્ષકો પાસેથી ભણવાનો મોકો છે. આપણી ધોરણ 9ની ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન વિષયની જે બ્રહ્માસ્ત્ર બેચ છે તેની અંદર અવશ્ય જોઈન્ટ થઈ જજો. હવે આ બ્રહ્માસ્ત્ર બેચની વિશેષતાઓ શું છે તો અહીંયા તમને દરેક પાઠની સમજૂતીના રેકોર્ડેડ લેક્ચર મળી જશે. લાઈવ ડાઉટ સેશન પણ ગોઠવવામાં આવે છે. PDF પણ મળી જવાની છે. દરેક પાઠની MCQ ટેસ્ટ પણ ઉપલબ્ધ હોય છે. પ્રથમ, દ્વિતીય અને વાર્ષિક પરીક્ષાઓની તૈયારી પણ તમે કરી શકો છો. વોટ્સઅપ સપોર્ટ પણ મળી જશે અને વેલિડિટી તેની 1 વર્ષની હોય છે. આખા વર્ષની ફી માત્ર ને માત્ર 499 રૂપિયા છે. મોબાઈલ નંબર છે 7046222254. આપણી એપ્લિકેશન જે છે ઓશન કોચિંગ ક્લાસીસ તે ડાઉનલોડ કરી લેજો. લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. તો જરૂરથી આખા વર્ષનો અભ્યાસ વ્યવસ્થિત અને શ્રેષ્ઠ શિક્ષકો પાસેથી કરવા માટે જોડાઈ જજો આપણી બ્રહ્માસ્ત્ર બેચની અંદર. ત્યાર પછી છે વિભાગ C. નીચેના પ્રશ્નોના આશરે 60થી 80 શબ્દોમાં મુદ્દાસર ઉત્તર લખો. એમાં પહેલું, ડાલ્ટનના પરમાણવીય સિદ્ધાંતની અભિધારણાઓ જણાવો. તો બધા જ દ્રવ્યો પરમાણુના બનેલા છે, જે અતિ સૂક્ષ્મ કણો છે. પરમાણુ અવિભાજ્ય સૂક્ષ્મ કણ છે, જેનો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન સર્જન કે વિનાશ શક્ય નથી. એક જ તત્વના પરમાણુઓના દળ અને રાસાયણિક ગુણધર્મો સમાન હોય છે. જુદા જુદા તત્વોના પરમાણુઓના દળ અને રાસાયણિક ગુણધર્મો જુદા જુદા હોય છે. પરમાણુઓ નાની પૂર્ણાંક સંખ્યાઓના યોગ્ય ગુણોત્તરથી સંયોજાય અને સંયોજન બનાવે છે. કોઈ પણ સંયોજનમાં પરમાણુઓની સાપેક્ષ સંખ્યા અને પ્રકાર નિશ્ચિત હોય છે. બીજું, આયન એટલે શું તેમનું વર્ગીકરણ કરો. ધાતુ અને અધાતુયુક્ત સંયોજનો વીજભારિત ઘટકોના બનેલા હોય છે. આ વીજભારિત ઘટકોને આયનો કહે છે. આયનનું વર્ગીકરણ નીચે મુજબ છે. જોઈએ વીજભારના આધારે અને પરમાણુઓની સંખ્યાના આધારે. વીજભારના આધારે જોઈએ તો ધન વીજભાર આયનો અને ઋણ વીજભાર આયનો. દાખલા તરીકે અહીંયા Na+, K+, Ca2+, Mg2+, અને અહીંયા છે Cl-1, Br-1, O2-1 અને ON3-. ત્યાર પછી પરમાણુની સંખ્યાના આધારે અહીંયા આપણને કોષ્ટક આપેલું છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4. બરાબર, તો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો કે ધોરણ 9ની વિજ્ઞાન વિષયની જે ગાલા સ્વાધ્યાયપોથી છે આ તેના પાઠ 3નું સોલ્યુશન છે. આવી જ રીતે દરેક પાઠ જે છે ગાલા સ્વાધ્યાયપોથીના ધોરણ 9ના વિજ્ઞાન વિષયના તેના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને PDF આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે. લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. મિત્રો, ધોરણ 3થી 12ની કોઈ પણ પ્રકારની PDF અને PPT જો તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી. જેમ કે સ્વાધ્યાયન પોથી છે, સમજૂતી છે, સ્વાધ્યાય છે, ગાલા સ્વાધ્યાય પોથી છે, પ્રોજેક્ટ પ્રવૃત્તિ, પ્રયોગ પોથી, ભૂગોળ પોથી, અંગ્રેજી ગ્રામર, યુનિટ ટેસ્ટ, IMP પ્રશ્નો, અસાઇનમેન્ટ કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની PDF મળી જશે. વોટ્સઅપ પર પણ PDF અને PPT મેળવવા માટે અત્યારે જ સંપર્ક કરો 7046222254 નંબર ઉપર. અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ. આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની PDF મેળવી શકો છો. ત્યાર પછી છે વિભાગ D. એમાં આપ્યું છે કે સમજાવો મોલર દળ. તો કોઈ પણ પદાર્થના 1 મોલ જથ્થાનું દળ એ ગ્રામમાં દર્શાવેલું તેનું સાપેક્ષ પરમાણવીય દળ કે આણવીય દળ છે. પદાર્થનું પરમાણવીય દળ એ એક પરમાણુનું દળ છે. પરમાણવીય દળનો એકમ યુ છે. પદાર્થના 1 મોલ પરમાણુના દળને મોલર દળ કહે છે. તેનો એકમ યુ છે અને તેના બદલે જી વડે દર્શાવવામાં આવે છે. પરમાણુના આણવીય દળને ગ્રામ પરમાણવીય દળ પણ કહે છે. દાખલા તરીકે હાઇડ્રોજનનું પરમાણવીય દળ બરાબર 1 યુ. હાઇડ્રોજનનું ગ્રામ પરમાણવીય દળ બરાબર 1 ગ્રામ.
તો આ રીતે મિત્રો તમે જોઈ શકો છો કે આપણે ધોરણ 9ના વિજ્ઞાન વિષયની આ જે ગાલા સ્વાધ્યાય પોથી છે તેનો આ પાઠ નંબર 3 જે છે તે અહીંયા પૂર્ણ કરીએ છીએ. મિત્રો, જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં. મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 9ના વિજ્ઞાન વિષયની ગાલા સ્વાધ્યાય પોથીના દરેક પાઠ જે છે તેમના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને PDF મુકાઈ ચૂક્યા છે. તો જરૂરથી આ સ્વાધ્યાય પોથીના દરેક પાઠ જે છે તેનો અભ્યાસ કરી લેજો. તમારી પરીક્ષાની તૈયારી માટે સાથે આ સ્વાધ્યાય પોથીના લખાણ માટે તમને ખૂબ જ ઉપયોગી થશે.